લોરી મોસ્ટેડનો એસિડ બેઝનો સિદ્ધાંત એસિડ એક એવું સંયોજન છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રોટોન ગુમાવવાની અથવા તો પ્રોટોનને મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. બેઝ એક એવું સંયોજન છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રોટોન સ્વીકારવાની અથવા પ્રોટોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. લોરી અને બ્રોસ્ટેડ નામના વૈજ્ઞાનિકો જુદા જુદા લોટ ઓફ એસિડ અને બેઝનો અભ્યાસ કર્યો. દરેક એસિડનો અભ્યાસ કરતા તેમને માલુમ પડ્યું કે દરેક એસિડ પાસે ઓછામાં ઓછો એક H+ તો હોય જ છે અને જેની જોડે જે વસ્તુ વધારે પ્રમાણમાં હોય એવી હંમેશા દાન કરી શકે. જેમ કે એક ઉદાહરણ તરીકે તમને બતાવું કે હાઇડ્રોક્લોરિક એસિડ HNO3, સલ્ફ્યુરિક એસિડ H2S, તો આ બધાની અંદર H+ આયન કોમન છે. દરેકમાં H+ આયન કોમન હોવાના કારણે એમ કહેવાય કે આ બધા પ્રોટોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. તો એસિડ જો પ્રોટોન ગુમાવે તો સામે સીધી વસ્તુ છે કે બેઝ પ્રોટોન સ્વીકારે છે. બરાબર છે? તો એની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ટૂંકમાં લોરી અને બ્રોસ્ટેડની જે એસિડ બેઝનો જે સિદ્ધાંત છે એ માત્ર પ્રોટોન સ્થાનાંતરણની ઘટના છે, પ્રોટોન સ્થાનાંતરણની પ્રક્રિયા છે. બરાબર છે? હવે એક ઉદાહરણ જોઈએ, સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે એસિડિક એસિડ એની પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડિક એસિડ એ એસિડ છે. બરાબર છે? આને આપણે બેઝ કહીએ તો આપણો સિદ્ધાંત છે કે ભાઈ એસિડ હંમેશા પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો આમાંથી પ્રોટોન મુક્ત કરીએ તો એસિટેટ આયન બને અને બેઝ પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તો ઓક્સિજન પર બે અલંકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે પાણીનો એક અણુ એક એસિડમાંથી મુક્ત થતા H+ આયન એક્સેપ્ટ કરે છે અને આમાંથી H2O+ આયન બનાવે છે. તો પુરોગામી પ્રક્રિયામાં એવું કહેવાય કે એસિડિક એસિડમાંથી એસિટેટ આયન બને છે. તે પ્રોટોન ગુમાવે છે અને જો તે પ્રોટોન ગુમાવે તો તેને લોરી બ્રોસ્ટેડ એસિડ કહેવાય. પાણીમાંથી H3O+ બને છે. ચલો, પાણીમાંથી H3O+ બને, અહીંયા બે પ્રોટોન હતા, અહીંયા ત્રણ પ્રોટોન થઈ ગયા. ઇન શોર્ટ એવું કહી શકાય કે તે પ્રોટોન સ્વીકારે છે, H+ સ્વીકારે છે અને H+ સ્વીકારે, પ્રોટોન સ્વીકારે તેને લોરી બ્રોસ્ટેડ બેઝ કહેવાય. લોરી બ્રોસ્ટેડ બેઝ કહી શકાય. પ્રતિગામી પ્રક્રિયાનો વિચાર કરીએ તો પ્રતિગામી પ્રક્રિયામાં જો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, ઉપરનો જે એરો છે રાઈટ સાઈડનો, જે પ્રક્રિયકોમાંથી નિપજમાં કન્વર્ટ થાય છે તે પુરોગામી પ્રક્રિયા છે અને એસિડેટ આયન અને H3O+ આયન વચ્ચેની પ્રક્રિયાથી એસિડિક એસિડ અને જે પાણી બને છે જે પ્રતિગામી પ્રક્રિયા છે. તો પ્રતિગામી પ્રક્રિયામાં એસિટેટ આયન એમાંથી એસિડિક એસિડ બને છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોટોન હતો જ નહીં, અહીંયા પ્રોટોન આવી ગયો. ધેટ મીન્સ કે પ્રોટોન સ્વીકારે છે અને પ્રોટોન સ્વીકારે તો એને કહેવાય છે લોરી બ્રોસ્ટેડ બેઝ. બી હાઇડ્રોનિયમ આયન એમાંથી પ્રતિગામી પ્રક્રિયામાં પાણી બને છે. તે પ્રોટોન ગુમાવે છે અને પ્રોટોન ગુમાવે તો એને કહેવાય છે લોરી બ્રોસ્ટેડ એસિડ. એ વ્યાખ્યા ક્લિયર લખેલી છે કે પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. બરાબર છે? જે પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે તેને એસિડ કહેવાય, પ્રોટોન સ્વીકારવાની જે વૃત્તિ ધરાવે છે તેને બેઝ કહેવાય છે. તો આના આધારે તમે એવું બી કહી શકાય કે એસિડેટ આયન છે એ લોરી બ્રોસ્ટેડ બેઝ છે અને હાઇડ્રોનિયમ આયન એ એસિડ છે. અહીંયા એસિડ 1 છે તો અહીંયા એસિડ 2 કહેવાનું અને બેઝ 2 છે તો અહીંયા બેઝ 1 કહેવાનું. તો ટૂંકમાં એવું બી કહી શકાય કે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બેઝ અને એસિડ ઉત્પન્ન થાય છે. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બેઝ અને એસિડ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, એસિડ પ્રોટોન ગુમાવીને સંયુગ્મિત બેઝ ઉત્પન્ન કરે છે અને બેઝ પ્રોટોન સ્વીકારીને
સંયુગ્મી એસિડ ઉત્પન્ન કરે છે. તો આગળ નવી ટર્મિનોલોજી છે કોન્જ્યુગેટ એસિડ કોન્જ્યુગેટ બેઝ. સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝ કોને કહેવાય? તો એસિડ પ્રોટોન ગુમાવીને સંયુગ્મી બેઝ ઉત્પન્ન કરે છે, જ્યારે બેઝ પ્રોટોન એક્સેપ્ટ કરીને સંયુગ્મી એસિડ ઉત્પન્ન કરે છે. અહીં જોઈ શકાય છે કે એસિડ છે પ્રોટોન ગુમાવીને એસિડેટ આયન બનાવે છે, જેને સંયુગ્મી બેઝ પણ કહેવાય છે. અને બેઝ છે બેઝ પ્રોટોન સ્વીકારીને એસિડ ઉત્પન્ન કરે છે, જેને સંયુગ્મી એસિડ કહે છે. તો યાદ રાખજો એસિડ પ્રોટોન ગુમાવીને સંયુગ્મી બેઝ બનાવે છે, જ્યારે બેઝ પ્રોટોન સ્વીકારીને સંયુગ્મી એસિડ ઉત્પન્ન કરે છે. યાદ રાખો બે બાબ બેઝ હોય તો બાદબાકી કરો, આવું યાદ રાખો. સંયુગ્મી બેઝ મેળવવો છે તો બેઝ માટે બાદબાકી કરો, તો એનાથી રિવર્સ એસિડ માટે એડિશન કરો. કોઈ પણ સંયોજન આપ્યું હોય એમાંથી જ્યારે પ્રોટોન બાદ થાય છે તો જે પણ ઘટક મળે છે તેને સંયુગ્મી બેઝ કહેવાય છે, અને પ્રોટોન ઉમેરતા જે ઘટક મળે છે તેને સંયુગ્મી એસિડ કહેવાય છે. તે ઉદાહરણ જોયું કે એસિડિક એસિડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિટેટ આયન બને છે અને એમાંથી હાઇડ્રોનિયમ આયન છૂટો પડે છે. બીજું ઉદાહરણ જોઈએ એમોનિયા એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી H2O એ પ્રોટોન ગુમાવે છે અને પરિણામે OH- ઉત્પન્ન કરે છે. એમોનિયા જેમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાના કારણે એમોનિયા એસિડ પાસેથી ગુમાવેલો પ્રોટોન સ્વીકારે છે અને તેમાંથી એમોનિયમ આયન બનાવે છે, જેનું બંધારણીય સૂત્ર છે NH4+ અણુ સૂત્ર, અને બંધારણીય સૂત્ર નાઇટ્રોજનની આજુબાજુ સરાઉન્ડિંગ 4 હાઇડ્રોજન થશે. નાઇટ્રોજનની સંયોજકતા મેક્સિમમ 3 હોઈ શકે, પણ ચોથી સંયોજકતા હોવાના કારણે તે પોતે પ્લસ બને છે. એટલું જ નહીં, જે નાઇટ્રોજન પાસે જે વધારતું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન હાઇડ્રોજનના પ્રોટોનને બંધ બનાવવા માટે આપી દે છે, અને પરિણામે સવર્ગ સહસંયોજક બંધનું પણ નિર્માણ થઈ શકે છે. તો એમોનિયા પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી NH4+ બને છે અને પ્લસ OH- આયન મુક્ત થાય છે. અહીં મિત્રો જોઈ શકાય એમ છે કે આ એસિડ છે એની સાપેક્ષમાં આ બેઝ છે, અને એમાં બી સેમ પ્રક્રિયા કરીએ બેઝ 1 એસિડ 2. ચલો પૂર્વગામી પ્રક્રિયાનો વિચાર કરીએ. તો પૂર્વગામી પ્રક્રિયામાં એમોનિયામાંથી NH4+ આયન બને છે. અહીં જોઈ શકાય છે પૂર્વગામી પ્રક્રિયામાં એમોનિયામાંથી NH4+ બને છે, ઇમ્પ્લાઇઝ કે પ્રોટોન સ્વીકારે છે, પ્રોટોન મેળવે છે, પ્રોટોન ગ્રાહ્ય કરે છે, પ્રોટોન એક્સેપ્ટ કરે છે, અને જે પ્રોટોન સ્વીકારે છે એને તો લોરીપ્રોસ્ટેટ બેઝ કહેવાય છે. તો લોરીપ્રોસ્ટેટ બેઝ, લોબ્રો બેઝ. બી H2O માંથી OH- હાઇડ્રોક્સાઇડ આયન બને છે. આ પ્રક્રિયા દરમિયાન અહીંયા જોઈ શકાય છે બે પ્રોટોન હતા, અહીંયા એક જ પ્રોટોન છે, તો પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, અને જે પ્રોટોન ગુમાવે છે તેને લોરીપ્રોસ્ટેટ એસિડ કહે છે. પ્રતિગામી પ્રક્રિયામાં પ્રતિગામી પ્રક્રિયા જોઈએ તો એમાં NH4+ આયન છે, તો એના રિલેટેડ ઘટક કયો બને છે? એમોનિયા. તો NH4+ માંથી જ્યારે એમોનિયા બને છે તો અહીંયા 4 પ્રોટોન હતા, અહીંયા 3 પ્રોટોન છે, એનો અર્થ એમ થયો કે એક પ્રોટોન તે ગુમાવે છે. તો NH4+ માંથી એમોનિયા બને છે. આનો અર્થ એમ થયો કે આ પ્રક્રિયા દરમિયાન તે પ્રોટોન ગુમાવે છે.
અને જ્યારે તે પ્રોટોન ગુમાવે છે તો એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. એટલું જ નહીં, પાણીમાંથી એટલું જ નહીં, હાઇડ્રોક્સાઇડ આયનમાંથી એ પાણી બનાવે છે. તો આ દરમિયાન પ્રોટોન સ્વીકારે છે અને જ્યારે તે પ્રોટોન સ્વીકારે છે તો એને લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય છે. આનો અર્થ એવો થયો કે બેઝ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા થાય છે, તેમાંથી એસિડ અને બેઝ ઉત્પન્ન થાય છે. અહીંયા એસિડ 2 છે તો અહીંયા એસિડ 1 થઈ જશે, બેઝ 1 છે તો બેઝ 2 થઈ જશે. બીજું આ એક ઘટક લઈએ અને એમાંથી તે પ્રોટોન મેળવે છે. પ્રોટોન મેળવીને હંમેશા સંયુક્તની એસિડ ઉત્પન્ન કરે છે. એ જ રીતે એસિડ છે પ્રોટોન ગુમાવીને સંયુક્તની બેઝ ઉત્પન્ન કરે છે. ટર્મિનોલોજી યાદ રાખજો કે એસિડ પ્રોટોન ગુમાવીને સંયુક્તની બેઝ ઉત્પન્ન કરે છે, જ્યારે બેઝ છે એ પ્રોટોન સ્વીકારીને પ્રોટોન મેળવીને એ સંયુક્તની એસિડ ઉત્પન્ન કરે છે. શોર્ટમાં બોલવાનું છે, બે બેઝ હોય તો બાકી કરો. તો જુદા જુદા ઘટકોનું આવી રીતે તમે એસિડ અને બેઝમાં વર્ગીકરણ બી કરી શકો. તો આ તો મિત્રો જસ્ટ એક સિમ્પલ એક એક્ઝામ્પલ તમને બે આપ્યા કે જેના કોઈ તમને એ ખબર પડતી થઈ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો હંમેશા બેઝ અને એમાંથી એસિડ ઉત્પન્ન કરે છે. તો એ પણ જરા એક વાક્ય જરા પૂર્તિ કરીએ. અહીં એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બેઝ અને એસિડ ઉત્પન્ન થાય છે. બીજો પોઈન્ટ છે કે એસિડ અને અહીંયા આપણે જે બોલી ગયા કે ભાઈ એસિડ છે એમાંથી સંયુક્તની બેઝ બને, બેઝ હોય તો એમાંથી સંયુક્તની એસિડ ઉત્પન્ન થાય. તો જો એસિડ પ્રબળ હોય તો તેનો સંયુક્તની બેઝ હંમેશા નિર્બળ હોય છે. એક ઘટક પ્રબળ હોય, ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ, એની એસિડિક પ્રબળતા વધારે છે, તો એમાંથી બનતો જે સંયુક્તની બેઝ છે Cl- આયન તે એસિડિક પ્રબળતા ધરાવશે નહીં, એટલે HCl કરતાં તો એની પ્રબળતા ઓછી જ હશે. માટે આપણે એવું પણ કહી શકીએ કે જો એસિડ પ્રબળ હોય તેનો સંયુક્તની બેઝ હંમેશા નિર્ભર હોય છે, અને જો બેઝ પ્રબળ હોય તેનો સંયુક્તની એસિડ નિર્ભર હોય છે. તેના ઉપરના બીજા બે વાક્ય વિચારીએ કે એસિડ પ્રબળ હોય તો તેનો સંયુક્તની બેઝ નિર્ભર હોય છે, અને આ જ રીતે જો એસિડ નિર્ભર હોય તો સંયુક્તની બેઝ પ્રબળ હોય. એક નિર્ભર હોય તો બીજો પ્રબળ હોય. બે પ્રબળ ના ચાલે, બે નિર્ભર નહીં ચાલે. ઘરમાં બે જણા હોય, હસબન્ડ વાઈફ બે જણા હોય તો એક સ્ટ્રોંગ હોય, એક પ્રબળ હોય, પણ એની વાઈફ એકદમ શાંત હોય, પેલો ગમે તેમ બોલ કરે, બરાબર છે, પણ એની વાઈફ જો શાંત હોય, બરાબર છે, તો બેની વચ્ચે સુમેળભરી વાતાવરણમાં જિંદગી ચાલ્યા કરે. પણ એક સ્ટ્રોંગ હોય, બીજો એનાથી ડબલ સ્ટ્રોંગ હોય, તો આજુબાજુ રહેલા બધાને રોજના મફતના શો જોવા મળે. આના જેવું છે કે એક પ્રબળ હોય તો બીજો વીક હોય, એક વીક હોય તો બીજો સ્ટ્રોંગ હોય. તો એસિડ જો આ રીતે નિર્ભર હોય તો તેનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય છે, અને આ જ વસ્તુને આપણે પુષ્ટિ બેઝ માટે પણ કરી શકીએ છીએ. જુદા જુદા એસિડની પ્રબળતા નક્કી કરવી હોય, HCl છે, HNO3, H2SO4, એસિડિક એસિડ, H2S, ફોર્મિક એસિડ, ક્લોરોએસિડિક એસિડ, આવા લોટ ઓફ એસિડ લઈએ. જુદા જુદા એસિડની પ્રબળતા નક્કી કરવી હોય તો આ બધા એસિડની કોઈ પણ એક બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, અને જે એસિડ સૌથી પહેલા પ્રોટોન બેઝને આપી દે
તે એસિડ સૌથી સ્ટ્રોંગ છે એમ કહી શકાય. જુદા જુદા એસિડની પ્રબળતા નક્કી કરવા માટે આ બધા એસિડની કોઈપણ એક બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જુદા જુદા એસિડની પ્રબળતા નક્કી કરવી હોય તો આ બધા એસિડની કોઈપણ એક બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને જે એસિડ સૌથી પહેલા પ્રોટોનનું દાન બેઝને કરી શકે એ એસિડ સૌથી સ્ટ્રોંગ એસિડ છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો હું માનું છું ત્યાં સુધી કે આ બધો પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધો, તમે જોઈ લીધું, બરાબર છે. સ્ક્રીનશોટ પણ લઈ લો, જરા ચેનલ ઉપર તો મૂકવાનો જ છું, તો જરા જેને સ્ક્રીનશોટ લેવો હોય તો જરા લઈ શકો છો તમે, બરાબર છે. જરા 2 મિનિટનો સમય આપો, ત્યારબાદ આગળ વધીએ. ચલો ઓકે થઈ ગયું છે બધાને? ચલો બોર્ડ પરનું બધું દૂર કરી દઈએ, મિટાવી દઈએ. જે એસિડ સર્વપ્રથમ પ્રોટોનનું દાન બેઝને કરી શકે તે એસિડ પ્રબળ છે તેમ કહેવાય. તો આ જ રીતે જુદા જુદા બેઝની પ્રબળતા નક્કી કરવી હોય નક્કી કરવા માટે આ બધા બેઝની કોઈ પણ એક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને જે બેઝ એસિડ પાસેથી સર્વપ્રથમ પ્રોટોન સ્વીકારે કે બેઝ પ્રબળ છે તેમ કહેવાય. તો જુદા જુદા બેઝ આપેલા હોય, કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, તો આ બધા જે બેઝ છે એમાંથી કોની પ્રબળતા વધુ, કોની પ્રબળતા ઓછી? તો કે આ બધા બેઝની કોઈ પણ એક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને જે બેઝ એસિડ તો હંમેશા પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, તો એસિડ પાસેથી સૌથી પહેલો પ્રોટોન એક્સેપ્ટ કરી લે અને બેઝ જે બેઝ સ્વીકારી લે પ્રોટોન, બરાબર છે, એ બેઝ સૌથી સ્ટ્રોંગ બેઝ છે એવું આપણે કહી શકીએ. જુદા જુદા એસિડની પ્રબળતાનું જે માપદંડ છે એ કે અને બેઝની પ્રબળતાનું માપદંડ એ Kb દ્વારા કરવામાં આવે છે અને એસિડ વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક તરીકે પણ ઓળખી શકાય છે. ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફોર એસિડ K and dissociation constant for base it's a Kb, બરાબર છે. તો જુદા જુદા એસિડ કે બેઝની પ્રબળતા ની વર્તણૂક અથવા તો પ્રબળતાનું નિરૂપણ એ K અથવા Kb દ્વારા કરવામાં આવે છે. જુદા જુદા એસિડની પ્રબળતા
કે દ્વારા જ્યારે બેઝની પ્રબળતા KB દ્વારા નક્કી કરવામાં આવે છે. જુદા જુદા એસિડની પ્રબળતા અલગ અલગ છે, બરાબર છે. HCl, HNO3, H2SO4, H2S, ફોર્મિક એસિડ, બરાબર છે, ક્લોરોએસિડિક એસિડ. આ બધાની એસિડિક પ્રબળતા અલગ અલગ છે, કારણ કે K ના મૂલ્યો અલગ અલગ છે. તો એમાં સ્ટ્રોંગ કોણ? તો કે જે એસિડનો K નું મૂલ્ય સૌથી ઊંચું એ એસિડ સૌથી સ્ટ્રોંગ છે એમ કહી શકાય. જે એસિડ માટે K નું મૂલ્ય ઓછું હોય તો એસિડ વીક એસિડ છે એમ કહી શકાય. સેમ વે બેઝ માટે કે જે બેઝ માટે Kb નું મૂલ્ય વધારે હોય તે બેઝ પ્રબળ છે એમ કહી શકાય. જે બેઝ માટે Kb નું મૂલ્ય ઓછું હોય તો તે બેઝ નિર્બળ બેઝ છે, તે બેઝ વીક બેઝ છે એવું આપણે કહી શકીએ. તો જે એસિડ માટે Ka નું મૂલ્ય વધુ હોય કે એસિડ પ્રબળ છે, આ જ રીતે જે બેઝ માટે Kb નું મૂલ્ય વધુ હોય તે બેઝ પ્રબળ છે તેવું કહેવાય. તો આપણે જુદા જુદા એસિડની પ્રબળતા પણ જોઈ ગયા કે જુદા જુદા એસિડની જે પ્રબળતા છે એ કેવી દ્વારા નક્કી કરવામાં આવે છે કે જે એસિડ માટે K નું મૂલ્ય ઊંચું હોય, એસિડ વિયોજન અચળાંક અથવા એસિડ આયનીકરણ અચળાંકનું મૂલ્ય સૌથી વધારે હોય તો એ એસિડ સૌથી સ્ટ્રોંગ એસિડ છે એમ કહેવાય. અને જે બેઝ માટે Kb નું મૂલ્ય ઊંચું હોય અથવા બેઝ ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઊંચો હોય, બરાબર છે, બેઝ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ઊંચો હોય તો તે બેઝ પ્રબળ બેઝ છે એવું પણ આપણે કહી શકીએ છીએ. તો લોરી-રોસ્ટેડ એસિડ બેઝનો જે સિદ્ધાંત હતો એની અંદર મિત્રો ઘણી બધી વખત હવે પૂર્વત બી પૂછાય છે, શોર્ટ નોટ્સ પૂછાય છે યુનિવર્સિટી લેવલે કે લોરી-રોસ્ટેડનો એસિડ બેઝનો સિદ્ધાંત ઉદાહરણ આપી સવિસ્તાર સમજાવો. તો તમારે એમાં પર્ટિક્યુલર એક્ઝામ્પલ બી આપેલા છે તમને અને એ રીતે તમે લખી શકો છો, બરાબર છે. કેટલીક વખતે આમાંથી જુદા જુદા પ્રકારના એમસીક્યુ પૂછાય છે, જુદી જુદી રિએક્શન મૂલક પણ બી પૂછાય છે. એમસીક્યુના પ્રશ્નો બી કેવી રીતે પૂછાય, એમાં એક એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે પૂછાય, તો એની પણ આપણે ચર્ચા આપણે કરવાના છીએ, બરાબર છે. તો મિત્રો પહેલા તો સૌથી પહેલા લોરી-રોસ્ટેડ એસિડ બેઝનો સિદ્ધાંત શું છે જરા આપણે સમજી લીધું કે એસિડ હોય એની જોડે હંમેશા પ્રોટોન વધારે હોય, માટે એસિડ હંમેશા પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને બેઝ હોય એ પ્રોટોન હંમેશા એક ગુમાવે તો બીજો સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, બરાબર છે. એ બહુ વાસ્તવિક વસ્તુ છે કે એક ગુમાવે તો બીજો સ્વીકારે, બરાબર છે. તમે કોઈ પણ મંદિરમાં જાઓ, બરાબર છે, તો મંદિરમાં જાઓ જ્યારે તમે મંદિરમાં જ્યારે દાન પેટીમાં જ્યારે 1 રૂપિયો કોઈન ઉપરથી નાખો તો દાન પેટી એ 1 રૂપિયા કોઈનનો સ્વીકાર કરે જ છે, એ અસ્વીકાર નથી થતો. તો એક ગુમાવે તો બીજો મેળવે જ છે, એક પ્રોટોન ગુમાવે તો બીજો પ્રોટોન સ્વીકારવાનો જ છે. તો એસિડ પ્રોટોન ગુમાવે છે કે એની જો પ્રોટોન વધારે છે તો બેઝ સામે પ્રોટોન સ્વીકારે, બરાબર છે. બીજું એસિડ પ્રબળ હોય, બરાબર છે. એસિડ હંમેશા પ્રોટોન ગુમાવીને સંયુક્તની બેઝ ઉત્પન્ન કરે છે, જ્યારે બેઝ છે એ પ્રોટોન સ્વીકારીને સંયુક્તની એસિડ ઉત્પન્ન કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને પ્રક્રિયાની નીચે જે લખાણ લખેલું છે, જે ક્રમાંક આપેલા છે એસિડ બેઝ બેઝ એસિડ સંયુક્તની એસિડ સંયુક્તની બેઝ, તો ટર્મિનોલોજી તમારે શીખવાની છે કે કેવી રીતે બનાવે છે, બરાબર છે. તો પહેલો ઘટક જોઈ લો એસિડ છે કે બેઝ છે, એની જોડે કરો બે એસિડ ક્યારે પ્રક્રિયા નહીં કરે, બે બેઝ ક્યારે પ્રક્રિયા નહીં કરે. એક એસિડ હશે તેની સાથે બેઝ હશે, કાં તો એક બેઝ હશે તો તેની સાથે પ્રક્રિયા કરવા માટેનો જે બીજો ઘટક હશે એ હંમેશા એસિડ જ હશે, બરાબર છે. બે સરખે સરખે ઘટકો ક્યારે એકબીજા સાથે મ્યુચ્યુઅલ રિએક્શન કરી શકતા નથી. તો આ વસ્તુ નિશ્ચિત રહેજો, અહીંયા બે એસિડ નહીં હોઈ શકે. બે એક એસિડ હશે તો બીજો બેઝ જ હશે, એક બેઝ હશે તો બીજો એસિડ જ હશે. આ સ્પષ્ટ છે, બરાબર છે. અને એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા તો હંમેશા બેઝ અને એસિડ જ ઉત્પન્ન થાય છે. આ વ્યાખ્યા યાદ રાખવાની છે. સંયુક્તની એસિડ એટલે શું, સંયુક્તની બેઝ કોને કહેવાય, તો એને ઇંગ્લિશમાં કોન્જ્યુગેટ CB અને CA કહેવાય છે, બરાબર છે. CB is not chemistry botany group, it's a conjugate base and CA conjugate acid, યાદ રાખજો, બરાબર છે. CA is not chartered accountant but it's a conjugate acid. તો એસિડ હંમેશા પ્રોટોન ગુમાવીને સંયુક્તની બેઝ ઉત્પન્ન કરે છે, જ્યારે બેઝ પ્રોટોન સ્વીકારીને સંયુક્તની એસિડ ઉત્પન્ન કરે છે. આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે.
બે બેઝ હોય બાદબાકી કરો, આ યાદ રાખવાનું છે, બરાબર છે. એના પછી બીજું રિએક્શન લીધેલું છે, એના વિશે લખેલું છે, બરાબર છે, કે જુદા જુદા બેઝની પ્રબળતા નક્કી કરવી હોય તો બધા બેઝની કોઈ પણ એક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને જે બેઝ એસિડ પાસેથી સર્વપ્રથમ પ્રોટોન સ્વીકારી લે કે બેઝ સૌથી સ્ટ્રોંગ બેઝ છે એવું આપણે કહી શકીએ. અને જુદા જુદા એસિડની પ્રબળતા Ka દ્વારા અને બેઝની પ્રબળતા હંમેશા Kb દ્વારા, Ka A ફોર એસિડ, B ફોર બેઝ, તો Ka અથવા તો Kb દ્વારા નક્કી કરવામાં આવે છે અને જે એસિડ માટે Ka નું મૂલ્ય ઊંચું હશે એ એસિડ સૌથી સ્ટ્રોંગ એસિડ છે અને જે બેઝ માટે Kb નું મૂલ્ય નીચું હશે, બરાબર છે, એ બેઝ વીક બેઝ છે એવું કહી શકાય. અથવા Kb નું મૂલ્ય ઊંચું હોય તો સ્ટ્રોંગ બેઝ અને નીચું હોય તો વીક બેઝ, બરાબર છે. તો આ થઈ ગઈ વાત લોરી બ્રોન્સ્ટેડનો એસિડ અને બેઝના સિદ્ધાંતની, બરાબર છે. એના પછી મર્યાદા આવી ગઈ એની કે પ્રોટોન સ્થાનાંતરણ બહુ મહત્વનું છે. એસિડિક એસિડની પાણી સાથે પ્રક્રિયા કરી એસિલેટ આયન અને હાઇડ્રોનિયમ આયન બની ગયું. તમે જોઈ શકો છો કે બધામાં પ્રોટોન તો છે જ, બરાબર છે. આમાં પ્રોટોન છે પ્રોટોન, દરેકમાં પ્રોટોન છે. તો ધારો કે પ્રોટોન ન હોય એવું કોઈ રિએક્શન હોય તો એનું એસિડ અને બેઝમાં વર્ગીકરણ કેવી રીતે કરવું, તો એનો જવાબ લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકો, બે વૈજ્ઞાનિકો પાસે એનો જવાબ નહોતો. અને એટલા માટે આ જે સિદ્ધાંત છે, બરાબર છે, એ સિદ્ધાંત કોલેપ્સ થઈ ગયો અને એના પછી સર્વસામાન્ય સિદ્ધાંત આવ્યો જે લુઈસનો એસિડ બેઝનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે, બરાબર છે. તો આપણે આવતા લેક્ચરમાં આનાથી આગળ જોવાના છે.